નમસ્કાર, હું પૂજા મહેતા પાઠક એચબી કાપડિયા કોલેજ ઓફ એજ્યુકેશનમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત છું અને આજે શિક્ષાર્થના માધ્યમ દ્વારા આપ સૌને ભાષાના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વિશે સમજ આપીશ કે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે. એટલે હેતુ નક્કી થાય એટલે યોગ્ય દિશામાં, એની સિદ્ધ કરવાની દિશામાં તમે કાર્ય કરો છો, અથવા હેતુ એવું વ્યવસ્થિત પરિવર્તન છે જે ક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા મને એક વાત કહેવાની ઈચ્છા થાય કે ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની વાત આપ સૌએ સાંભળી હશે, જ્યાં ગુરુ શિષ્યના સંબંધની વાત છે, પણ સાથે હેતુને સિદ્ધ કરવાની વાત કરતાં એવું કહેવાની ઈચ્છા થાય કે હેતુ એવું બિંદુ છે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે. એટલે એકલવ્યને શ્રેષ્ઠ બાણ વિદ્યા શીખવી તે નક્કી હતી, માટે એ દિશામાં કાર્ય કરવા એ ગુરુ દ્રોણાચાર્યને મળે છે, પણ તેનો સ્વીકાર થતો નથી, પણ એનો હેતુ નક્કી છે. અને આ બાજુ દ્રોણાચાર્ય પણ અર્જુનને શ્રેષ્ઠ બાણાવાળી કરવા માંગે છે, માટે એકલવ્યને એક્સેપ્ટ કરતા નથી, પણ છતાં એને એટલે કોને, એકલવ્યને વ્યવસ્થિત પરિવર્તન કરવા માટે જે ક્રિયા કરવી પડી એના માટે એ ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવે છે અને એ પ્રતિમા દ્વારા બાણ વિદ્યા શીખે છે અને આ રીતે વર્તનમાં પરિવર્તન લાવી તે તેના ચોક્કસ ધ્યેય સુધી પહોંચે છે તેમ કહી શકાય. વર્તમાન હેતુલક્ષી અને મૂલ્યાંકનલક્ષી શિક્ષણની સંકલ્પના ડૉક્ટર બેન્જામિન બ્લૂમની વિચારસરણી દ્વારા અસ્તિત્વમાં આવી છે. હવે બેન્જામિન બ્લૂમ એવું કહે છે કે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનું કાર્ય શિક્ષણનું છે અને આ વર્તન પરિવર્તન માટે જ હેતુની રચના કરવામાં આવે છે. વિષય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જે પરિવર્તનો લાવવા ઈચ્છીએ તે વિષય શિક્ષણના હેતુઓ બને છે તેમ કહી શકાય. હવે અહીં વાત ભાષાની છે, પણ ભાષા ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય કે હિન્દી હોય, એ તમામ ભાષામાં એ વિષય શિક્ષણ દ્વારા તમે જે પ્રકારના વર્તન પરિવર્તનની અપેક્ષા રાખતા હો અને એ મુજબ વિષયને ધ્યાનમાં રાખી શિક્ષણના હેતુઓની રચના કરવી જોઈએ, જેનો હેતુ વિદ્યાર્થીના વર્તનના પરિવર્તનનો હોય, આવું ડૉક્ટર બ્લૂમ આપણને સૌને કહે છે. આમ હેતુ એટલે વિદ્યાર્થી સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે ત્યારે તે શું કરી શકશે તે દર્શાવતું વિધાન. બહુ જ સામાન્ય અને સરળ વાત છે કે ભાઈ હેતુ નક્કી હોય તો વિદ્યાર્થી ચોક્કસ દિશામાં કાર્યરત થાય છે અને અધ્યયન અનુભવો પૂર્ણ કરી તે શું કરી શકશે, તે શું રિઝલ્ટ આપશે તે દર્શાવતું વિધાન એટલે હેતુ. ધોરણ 10નો વિદ્યાર્થી છે, એને ટોપ 10માં આવું છે, એટલે એ એના ચોક્કસ હેતુને નક્કી કરે છે કે ભાઈ મારો હેતુ ટોપ 10માં આવવાનો છે અને એના માટે જે દિશામાં જે પ્રકારની ઝડપે એને કાર્ય કરવાનું છે એ રીતે એ કાર્ય કરી અને સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે છે અને એક ઉદાહરણ રૂપી બધાની સમક્ષ રજૂ થાય છે કે હા એને સફળતા મળી, તો આ ચોક્કસ હેતુના નિર્ધારણથી શક્ય બને છે તેમ કહી શકાય. શૈક્ષણિક હેતુઓનું મહત્ત્વ. શા માટે હેતુ જરૂરી છે? શૈક્ષણિક હેતુ શા માટે જરૂરી છે? તો શૈક્ષણિક હેતુ રચના કરવાથી શિક્ષણની પદ્ધતિ નક્કી કરી શકાય છે. હવે વિવિધ ભાષામાં વિવિધ વિષયોમાં અલગ અલગ શિક્ષણ પદ્ધતિથી અધ્યયન કાર્ય થાય છે. જેમ કે ગુજરાતી વિષય હોય તો કથન ચર્ચા પદ્ધતિ છે, નિદર્શન પદ્ધતિ છે, સંસ્કૃત હોય તો અંશતઃ પ્રત્યક્ષ પદ્ધતિ છે, અનુવાદ પદ્ધતિ છે. એવી રીતે અંગ્રેજીમાં બિલિંગ્વિલ મેથડ છે, ડાયરેક્ટ મેથડ છે, ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ છે અને હિન્દીમાં પણ અલગ અલગ પ્રકારની મેથડો છે. તો વ્યાખ્યાન પદ્ધતિ છે, કથન ચર્ચા પદ્ધતિ છે. આ બધી પદ્ધતિ શેને આધારે નક્કી થાય છે? શિક્ષણના હેતુને ધ્યાનમાં લઈ વિષય પદ્ધતિ નક્કી કરી શકાય છે. વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક કઈ પ્રવૃત્તિઓ કરશે
અને વિદ્યાર્થીઓ પાસે કઈ પ્રવૃત્તિઓ કરાવશે તેની વિચારણા કરી શકાય છે. ઇંગ્લિશમાં બહુ જ સરસ એક કમ્યુનિકેશનની ગેમ છે કે તમે વિદ્યાર્થીઓને 7-8 વિદ્યાર્થીઓનું એક ઝુમખું બનાવો અને એક વિદ્યાર્થીના કાનમાં કંઈક મેસેજ આપો અને એ મેસેજ પાસ કરતાં કરતાં છેલ્લો વિદ્યાર્થી એને લાઉડ રીતે વિદ્યાર્થીઓની સમક્ષ બોલે. તો એ ત્યારે શક્ય બને છે કે જ્યારે શિક્ષક અલગ અલગ પ્રવૃત્તિઓનું વિચાર કરે અને સાથે સાથે વર્ગ વ્યવહારમાં એનું અમલીકરણ કરે. બીજું અંગ્રેજીમાં પઝલ ગેમ છે, ફિલ ધ ગેપ્સ ગેમ છે. ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગોના અર્થ આપવાની ગેમ છે કે તમે કોઈ પણ એક રૂઢિપ્રયોગ બોલો અને વિદ્યાર્થીઓ તમને અર્થ આપે. આવી અવનવી પ્રવૃત્તિઓ છે જે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે કરાવી પણ શકે છે અને વિદ્યાર્થીઓ પોતાની જાતે પણ કરી શકે છે. વાંચન કૌશલ્ય છે તો વાંચન કૌશલ્યને વિકસાવવા શિક્ષક એક એવું કહે કે તમે કોઈ સુંદર આર્ટિકલ અથવા કોઈ સુંદર પુસ્તકનું એક પાનું પણ વાંચીને તમારા વિચારોને રજૂ કરો તો આ વાંચન કૌશલ્ય વિકસાવવાની સારામાં સારી એક પ્રવૃત્તિ છે. તો ભાષાના તમામ કૌશલ્યને વિકસાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરી શકાય છે. એટલે અહીંયા એવું કહે છે કે શૈક્ષણિક હેતુનું હોવું ખૂબ જરૂરી છે. પછી છે શિક્ષણ માટેની શૈક્ષણિક સામગ્રી અને શૈક્ષણિક સાધનોના ઉપયોગ અંગે ખ્યાલ આવે છે. હવે આધુનિક યુગમાં જો તમે ટેકનોલોજી સાથે ન ચાલો તો ફેંકાઈ જવાય. માટે શૈક્ષણિક સામગ્રી, પહેલાં તો એવું હતું કે શૈક્ષણિક સામગ્રી એટલે ચોક, ડસ્ટર અને તમારું કાળું પાટિયું, પણ હવે શૈક્ષણિક સાધનોનો પણ વધારેમાં વધારે વિનિયોગ થતો જોવા મળ્યો છે. પછી એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય અથવા ચાર્ટ્સ છે, ચિત્ર છે, કોઈ ફિલ્મ સ્ટ્રીપ છે, બહુ જ બધા પ્રકારના આપણી પાસે શૈક્ષણિક સાધનો અત્યારે અવેલેબલ છે, જેનો પણ ખ્યાલ શૈક્ષણિક હેતુને આધારે શિક્ષક અને વિદ્યાર્થી કરી શકે છે. શિક્ષણના અંતે વિદ્યાર્થીઓનું પરીક્ષણ કે મૂલ્યાંકન કઈ રીતથી કરી શકાશે તેનો નિર્ણય લઈ શકાય છે. શૈક્ષણિક હેતુના નિર્ધારણ બાદ જ આ બધી પ્રક્રિયા કરવાની હોય છે. માટે હેતુ અગત્યના થઈ જાય છે, કારણ કે વિદ્યાર્થીઓનું પરીક્ષણ અને એનું મૂલ્યાંકન એ બંને પાસા ખૂબ અગત્યના છે, જેના દ્વારા એના વ્યક્તિત્વનો ચરિતાર્થ આપણે એક ચોક્કસ રીતે કાઢી શકીએ છીએ. સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનું નિયમન કરી શકાય છે. તમારે એક મગજમાં હેતુની રચના ક્લિયર હોય તો વર્ગખંડમાં પ્રવેશ્યા બાદ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાને તમે સરસ રીતે નિયમન કરી શકો છો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે બીએડમાં જે લેસન પ્લાન બનાવીએ છીએ તો તમે જોજો, એમાં આપણે દરેક પ્રકારના હેતુની રચના કરીએ છીએ. એના પર હું આગળ આવું છું કે કેવા પ્રકારના હેતુ હોય છે, સામાન્ય હેતુ એટલે શું ને વિશિષ્ટ હેતુ એટલે શું. પણ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનું નિયમન એ તમારા એક લેસન પ્લાનના આધારે આપણે કરી શકીએ છીએ તેવું કહી શકાય. શિક્ષણ કાર્યને ચોક્કસ દિશામાં વાળવા ઉપયોગી છે અને શિક્ષણ દ્વારા વિદ્યાર્થીમાં કયા વર્તન પરિવર્તનો લાવવાના છે તે તરફ કાર્ય કરવામાં ધ્યાન આપી શકાય છે. હવે વર્તન પરિવર્તન માટે આપણે જે હેતુની રચના કરી એ ક્યાંક અંશે ફલિતાર્થ થાય પણ છે અને ક્યાંક નથી પણ થતા. તો જે નથી થતા એમાં કેવા પ્રકારના પરિવર્તન લાવીને સુધારાત્મક કાર્ય કરી શકીએ એ વસ્તુની વાત અહીંયા કરવામાં આવી છે. માટે શિક્ષણ કાર્યને એક ચોક્કસ વેગ આપવા માટે બીજી કોઈ પણ દિશામાં વાળી શકાય છે. વિષયવસ્તુ કેન્દ્રી કે પાઠ્યપુસ્તક કેન્દ્રી શિક્ષણને બદલે વર્તન પરિવર્તનલક્ષી કે અધ્યેતા સુધારલક્ષી અંગે વિચારણા કરી અમલ કરી શકાય છે. વિષયવસ્તુ, તમે કોઈ પણ એક ચોક્કસ વિષયવસ્તુને સર્કલમાં રાખીને ના ફરો અથવા તો પાઠ્યપુસ્તકના આધારે જ એ વસ્તુને ભણાવવી એ કન્સેપ્ટને પણ હવે બદલો. આપણો હેતુ વિદ્યાર્થીના વર્તનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો મુખ્ય હોવો જોઈએ અને એ પણ વિદ્યાર્થીના સુધારાત્મક કાર્યમાં આગળ વધે એ રીતના વિચારસર આપણા હેતુની રચના હોવી જોઈએ. અને એના જ માટે શૈક્ષણિક હેતુ અગત્યના છે, મહત્ત્વના છે.
શિક્ષણ કાર્યની સફળતા વિદ્યાર્થીઓએ મેળવેલી શૈક્ષણિક સિદ્ધિ, અધ્યયન અધ્યાપન ક્રિયાની ગુણવત્તાનું મૂલ્યાંકન શૈક્ષણિક હેતુઓના સંદર્ભમાં કરી શકાય. તમે શૈક્ષણિક હેતુની રચના કેવી કરો છો એના પરથી તમારા શિક્ષણ કાર્યની સફળતા વિશેનો અંદાજ ક્યાસ કાઢી શકાય છે. વિદ્યાર્થીઓએ મેળવેલી શૈક્ષણિક સિદ્ધિને સરળતાથી જોઈ શકાય છે અને અધ્યયન અધ્યાપન ક્રિયાની ગુણવત્તા ક્વોલિટી ઓબ્ઝર્વ સારી રીતે થઈ શકે છે. માટે હેતુઓ અને એમાં પણ સાથે એડ થાય છે ધ્યેયો. હું ટૂંકમાં એમ કહી શકું કે ધ્યેયો લાંબા ગાળાના હોય, હેતુઓ ટૂંકા ગાળાના હોય. સંરચિત હેતુ આપણે સૌથી પહેલાં શીખીએ છીએ કે હેતુઓ રચવા કઈ રીતે. તો સંરચિત હેતુઓ છે તે અવલોકનક્ષમ છે, તેનું વર્તુળ નાનું છે, પણ સંરચિત હેતુઓ દ્વારા તમે વિશિષ્ટ હેતુઓને સરળતાથી આંબી શકો છો, સરળતાથી ત્યાં પહોંચી શકો છો અને વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરતા જાઓ એમ તમે સામાન્ય હેતુઓ તરફ આગળ વધી શકો છો. અને સામાન્ય હેતુઓ કવર થાય એટલે શિક્ષણના હેતુઓ સુધી તમે સરળતાથી પહોંચી શકો છો. તો આ હેતુઓ અને ધ્યેયની બહુ જ સરસ એક સાયકલ છે કે સંરચિત હેતુઓ વિશિષ્ટ હેતુઓને આંબવા માટે છે. વિશિષ્ટ હેતુઓ દ્વારા તમે સામાન્ય હેતુ સુધી પહોંચી શકો છો અને સામાન્ય હેતુ દ્વારા તમે શિક્ષણના હેતુઓ નક્કી કરી શકો છો. હેતુઓ અને ધ્યેયો. રોજબરોજના શિક્ષણ દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓના વર્તનમાં જે પરિવર્તન લાવવા ઈચ્છે છે તે શૈક્ષણિક હેતુ છે. બહુ જ વધારે ના વિચારતા ખાલી એટલું આપણે યાદ રાખીએ કે વિદ્યાર્થીના વર્તન પરિવર્તન લાવવા માટે જે રચવામાં આવે છે તેને હેતુ કહેવામાં આવે છે. અને અહીંયા વાત શિક્ષણની છે માટે એ શૈક્ષણિક હેતુ છે. તેના મુખ્ય 2 પ્રકાર પડે છે: સામાન્ય હેતુઓ એટલે કે જનરલ ઓબ્જેક્ટિવ્સ અને વિશિષ્ટ હેતુઓ એટલે કે સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ. આ શબ્દ સાંભળીએ ને એટલે વિદ્યાર્થીઓ તો તરત જ ઓલા લેસન પ્લાનમાં ગૂંચવાઈ જાય અને ગભરાઈ જાય. પણ સામાન્ય હેતુ તમે જો સમજી લો ને તો વિશિષ્ટ હેતુ રચવા અતિશય સરળ છે. તો શું છે સામાન્ય હેતુ? વિષયના સંદર્ભમાં વર્ગ શિક્ષણ માટે નિશ્ચિત કરાતા અપાતા અધ્યયન હેતુઓને સામાન્ય હેતુઓ કહે છે. જેમ કે ગુજરાતી ભાષા છે તો વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે, આ એક સામાન્ય હેતુ થયો. હવે કોનો અર્થ ગ્રહણ કરે, કયા પ્રકારની વાંચનની વાત છે એ વિશિષ્ટ હેતુમાં આપણે શીખીએ. પણ સામાન્ય હેતુ એટલે શું? તો વિષયના સંદર્ભમાં વર્ગ શિક્ષણ માટે નિશ્ચિત કરાતા અધ્યયન હેતુઓને સામાન્ય હેતુ કહે છે. આવા હેતુઓ વિષય, ધોરણ અને વિષયાંગને આધારે નક્કી થાય છે અને આ હેતુઓ લાંબા ગાળે સિદ્ધ થાય છે. વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે, કથન દ્વારા અભિવ્યક્તિ કરે, તો આ બધું તાત્કાલિક ધોરણે નથી થતું અથવા મેં કીધું ને બીજા જ દિવસે થઈ ગયું એવું પણ નથી થતું. જેમ મેં આગળ કહ્યું કે ધ્યેયો લાંબા ગાળાના હોય છે, હેતુઓ ટૂંકા ગાળાના હોય છે. માટે લાંબા ગાળે સિદ્ધ થાય એવા ધ્યેયને પહોંચવા માટે ટૂંકા ગાળાના હેતુઓ રચવા અને સમજવા અને એને ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. તો માતૃભાષા શિક્ષણના હેતુ એટલે અહીંયા માત્ર ગુજરાતી ભાષાની વાત નથી, તમામ ભાષાના હેતુઓ. તો ભાષાના મૂળ તત્વો એટલે એની ઓરિજિનાલિટી, કૃતિનું વિષય વસ્તુ, સાહિત્ય પ્રકાર, રચનાના પ્રકાર, વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કરે. ફોર એક્ઝામ્પલ, મારે જનની એ પાઠ ભણાવવો છે તો એમાં શેના વિશેની વાત કરવામાં આવી છે, એનું મૂળ તત્વ શું છે? તો એમાં માતા વિશેની વાત છે અને માતાના મૂલ્યની, માતાના હોવાપણાની અદ્ભુત લાગણીઓનું સંચય એ પાઠમાં છે. એ કૃતિના રચયિતા કવિ બોટાદકર છે. તો હું એ કયા સાહિત્ય પ્રકારનું છે, એ કયા કોણે લખ્યું છે એના વિશેના કવિ પરિચય, આ તમામ અને એ પાઠમાં આવતા સંધિ, સમાસ, કયા પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થયો છે, એ તમામ પ્રકારના જ્ઞાનનું પ્રાપ્ત થાય તો એ એનો સામાન્ય હેતુ થયો કહેવાય. શ્રવણ દ્વારા અર્થ ગ્રહણ કરે, વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે. શ્રવણ દ્વારા જો સાંભળે છે ઘણા બધા,
પણ સાંભળવામાં તમે શું સમજ્યા છો, તમે કયો અર્થ ગ્રહણ કર્યો છે, એ ખૂબ અગત્યનો મુદ્દો છે. એવી જ રીતે વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે. એવરીવન હેઝ ડિફરન્ટ પરસેપ્શન. પણ અહીંયા એક જ પ્રકારના વાંચનમાં તમે કેવા પ્રકારના અર્થને ગ્રહણ કરો છો એ ખૂબ અગત્યની વાત છે. એટલે આ સામાન્ય હેતુના ટાઇટલ મથાળા નીચે આવશે. મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે. હવે શ્રવણ, વાંચન, કથન દ્વારા અને તમે સાહિત્ય કૃતિ દ્વારા જે પણ જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનનો તમારે વિનિયોગ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. કથન દ્વારા અભિવ્યક્તિ કરે. બોલતા બધાને આવડે છે, સારું બોલતા, સાચું બોલતા, ખોટું બોલતા, પણ અભિવ્યક્તિ એ ખૂબ અગત્યનું માધ્યમ છે. અહીંયા અભિવ્યક્તિ કેવી રીતે કરો છો એ ખૂબ જ અગત્યની વાત છે. લેખન દ્વારા અભિવ્યક્તિ કરે. સાહિત્ય કૃતિનો આનંદ મેળવે અને રસ કેળવે. આવી જ રીતે જો ઇંગ્લિશમાં વાત કરીએ, ધ સ્ટુડન્ટ્સ આર એબલ ટુ કમ્પ્રિહેન્ડ સિમ્પલ એન્ડ રિટન ઇંગ્લિશ. The students are able to understand simple and spoken English words. The students are able to develop interest in English language. આવી રીતે હિન્દીના છે કે ભાઈ સંસ્કૃતમાં રસ કેળવે. વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજે. વિદ્યાર્થી સરળ સંસ્કૃતમાં બોલતા શીખે. વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં આવતા શબ્દોને સમજે. વિદ્યાર્થી હિન્દી ભાષામાં રસ કેળવતા થાય. વિદ્યાર્થી હિન્દી ભાષા તરીકેના રાષ્ટ્ર ગૌરવને જાળવે અથવા સમજે. તો આ અલગ અલગ ભાષામાં રચાતા સામાન્ય હેતુઓ છે જે લાંબા ગાળે સિદ્ધ થાય અને જેને સિદ્ધ કરવા માટે વિશિષ્ટ હેતુઓની આપણને જરૂર પડે છે. તેની નિષ્પત્તિ વ્યાપક અને વિશાળ છે અને આ બાજુ સમય અને પરિસ્થિતિની દ્રષ્ટિએ એક તાસને અંતે થઈ શકે અને એકદમ વાસ્તવિક હોય છે. તો આ 3 મુદ્દા ખૂબ અગત્યના છે. પછી છે સ્પષ્ટ વિધાનના રૂપમાં તેની રચના છે. જેમ કે વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે, કથન દ્વારા અભિવ્યક્તિ કરે, તો એકદમ સ્પષ્ટ વિધાન છે. આમાં કોઈ તમારે અલંકારિક ભાષાનું પ્રયોજન કરવાનું નથી. અને વિશિષ્ટ હેતુ અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં સ્પષ્ટ આલેખન કરવામાં આવે છે તેમ કહેવાય. એક સામાન્ય હેતુ માટે અનેક વિશિષ્ટ હેતુ હોઈ શકે, જે આપણે આગળની સ્લાઇડ્સમાં વિગતે સમજીએ કે એક સામાન્ય હેતુ હોય ને એના માટે તમે ઘણા બધા વિશિષ્ટ હેતુઓ લખી શકો. પણ વિશિષ્ટ હેતુમાં એવું છે કે વિષય વસ્તુના સ્વરૂપને આધારે એક તાસમાં તેની સંખ્યા નિશ્ચિત હોય છે. જેમ કે ગુજરાતીમાં મારે જનની પાઠ ભણાવવો છે તો જનની પાઠમાં હું એવું કહી શકું કે પાઠના હાર્દને સમજે, પાઠમાં આવતા અપરિચિત શબ્દોથી પરિચિત થાય, પાઠમાં આવતા જનનીનું મૂલ્ય સમજે. તો આ બધા જે છે એ વિષય વસ્તુને આધારે નક્કી કર્યા છે તેમ કહી શકાય. સમયની અપેક્ષાએ ખૂબ લાંબા ગાળાના છે અને ક્વચિત સંપૂર્ણ છે. બહુ લાંબા ગાળાના છે સામાન્ય હેતુઓ જેને સિદ્ધ કરવામાં સમય લાગે છે અને સંપૂર્ણ છે. જ્યારે વિશિષ્ટ હેતુ ટૂંકા ગાળાના છે અને પાઠને અંતે કરી શકાય છે. પાઠને અંતે કરી શકાય છે પણ સિદ્ધ કરી શકાતા નથી. એટલે એટલા સેશન પૂરતું તમે એ હેતુને સિદ્ધ કરી લો છો, ટૂંકા ગાળા પૂરતો. એ પાઠનો લેસન પ્લાન ત્યારે તમે બનાવો છો ત્યારે પાઠને અંતે તમે કરી લો છો, પણ લાંબા ગાળે સિદ્ધ કરી શકાતા નથી. તેની સંકલ્પના અસ્પષ્ટ અને અમૂર્ત છે અને જ્યારે વિશિષ્ટ હેતુ છે એની સંકલ્પના સ્પષ્ટ છે અને તેનું માપન કરી શકાય છે. બીજું, સામાન્ય હેતુમાં વાર્ષિક પ્રશ્નપત્ર એટલે કે બ્લુપ્રિન્ટની રચના વખતે સામાન્ય હેતુઓ ધ્યાનમાં રાખવામાં આવે છે અને વિશિષ્ટ હેતુમાં તેના મૂલ્યાંકનમાં સિદ્ધિનું માપન થયું કે નહીં, મેં જે પાઠ ભણાયો એમાં વિદ્યાર્થીઓને સમજણ પડી કે નહીં, એના માટે હું એ પાઠ ચલાવેલા પાઠમાંથી 3 થી 4 પ્રશ્ન પૂછું એટલે મૂલ્યાંકન દ્વારા એ લોકોની સિદ્ધિનું માપન થઈ શકે છે. સામાન્ય હેતુ રચતી વખતે મેળવે, જાણે, સમજે, કેળવે, માણે આવા જ ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો થાય છે. અને વિશિષ્ટ હેતુમાં વર્ણન કરે, ઓળખ આપે, પરિચય આપે. જેમ કે કવિ બોટાદકરનો જનની પાઠના લેખક કવિ બોટાદકરનો પરિચય આપે અથવા પાઠમાં આવતા અપરિચિત શબ્દોની સમજૂતી રજૂ કરે,
ઉદાહરણ આપે, વ્યાખ્યા આપે, આ બધા ક્રિયાપદો આપણે વિશિષ્ટ હેતુમાં વાપરીએ છીએ. તો આ થયો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેનો તફાવત. હવે જોઈએ કે સામાન્ય હેતુ, એમાં આગળ આપણે જેમ વાત કરીએ એમ કે એક સામાન્ય હેતુના ઘણા બધા વિશિષ્ટ હેતુ હોઈ શકે. તો સૌથી પહેલો સામાન્ય હેતુ છે કે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થ ગ્રહણ કરે. એટલે સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાઓવાળી સામગ્રીને સાંભળી તે સંબંધી પ્રશ્નોના ઉત્તર આપી શકે. આપણે અંગ્રેજીમાં કદાચ વધારે જાણીતું હશે આ કે ધ સ્ટુડન્ટ્સ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ સિમ્પલ સેન્ટેન્સીસ અથવા તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ અથવા તો કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ. તો અહીંયા ગુજરાતી ભાષામાં એ જ વાત કરવામાં આવી છે કે સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાવાળી સામગ્રીને તમે ઓળખો અને એને આઈડેન્ટિફાઈ કરી શકો. પછી બીજો મુદ્દો છે સાંભળેલી સામગ્રીમાંથી મહત્ત્વના અંશો તારવી શકો. તમે જે કંઈ પણ લેસન પ્લાન લીધો છે ભણાવવા માટે, એમાં સાંભળેલી સામગ્રી એટલે તમે જે પણ અત્યાર સુધી સાંભળ્યું છે એમાંથી મહત્ત્વના અંશો તારવી શકો. કે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં લેસન છે વન્ડરફુલ ક્રિએશન, તો એમાં આવતા મહત્ત્વના અંશો છે કે ગોડ વોઝ બિઝી ઇન ક્રિએટિંગ સમથિંગ. તો ઈશ્વર કંઈક રચના કરવામાં બિઝી છે, એનો મહત્ત્વનો મુદ્દો છે. એમાં એન્જલની એન્ટ્રી થાય છે અને કન્વર્ઝેશન બિટવીન ધ ગોડ એન્ડ એન્જલ, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને ગોડ વોઝ ક્રિએટિંગ અ સ્ટેચ્યુ વિચ વોઝ અ મિરેકલ, તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. એટલે મહત્ત્વના અંશો તમે સારી રીતે સાંભળીને અલગ તારવી શકો છો. સાંભળેલી સામગ્રીમાંથી વિવિધ ભાવો સમજાવી શકે વિદ્યાર્થી. જે કોઈ પણ લેસન છે, હવે તમે કોઈ લેસન વિજ્ઞાનને લગતો લીધો છે તો એમાં તમારા બહુ કરુણ ભાવો લાવવાની જરૂર નથી. તમે વન્ડરફુલ ક્રિએશન જેમાં માતાની વાત છે, ગુજરાતીમાં જનની જેમાં માતાની વાત છે, એમાં તમારે એક ચોક્કસ પ્રકારના ભાવનું હોવું આવશ્યક છે. પછી ગુરુ ભક્ત ઉપમન્યુ જેવો લેસન છે તો એમાં ગુરુ શિષ્યની પરંપરા માટેનો અથવા એના સંબંધને દર્શાવતા એવા આદર્શોની વાત કરવાની હોય તો એ ભાવ આવવો જરૂરી છે. એટલે તમે જે વિષય વસ્તુ પસંદ કરો છો એ મુજબ તેનો ભાવ એમાં વ્યક્ત થવો ખૂબ જરૂરી છે. પછી છે સાંભળેલી સામગ્રીમાં રજૂ થયેલ વિચારો સાથે સંમતિ અસંમતિ દર્શાવી શકાય, એટલે દર્શાવી શકે. અહીંયા આપણે પહેલાં વાત કરી કે શકે, કરે, મેળવે, જાણે એવા જ ક્રિયાપદોને વાપરવાના છે. રજૂ થયેલ વિચારો સાથે એગ્રી ડિસએગ્રી. જરૂરી નથી કે બધા જ વિચારો સાથે તમે એગ્રી હોવ. ઇટ માઇટ બી પોસિબલ કે કંઈક સમ પોઈન્ટે તમે ડિસએગ્રી હશો, તો એ વસ્તુ તમારે તમારી રીતે બાયફર્કેટ કરવાની રહેશે. વિવિધ વાક્ય તરેહો સાંભળી તેમાંના ભાવોને સમજાવી શકાય. એવરી સેન્ટેન્સ હેઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન. દરેક વાક્યના બંધારણ અલગ હોય છે અને વાક્યના બંધારણમાંથી નીકળતા ભાવ અલગ હોય છે. એટલે એ વિવિધ વાક્ય તરેહો દ્વારા તેના ભાવોને તમે સમજી શકો છો. સાંભળેલી સામગ્રી આધારિત પ્રશ્નોના અનુમાનાત્મક ઉત્તર આપી શકે છે અથવા અહીંયા આપી શકે છે, હું તમને સમજાવવા માટે વાપરું છું, પણ વિશિષ્ટ હેતુમાં આપણે શકે એવો જ શબ્દ પ્રયોજન કરીશું. હવે અહીંયા આપણે જ્યારે વિષયાભિમુખ કૌશલ્ય કેળવવા માટે જે પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ અને એ પછી જે પ્રશ્નોત્તરી કરીએ છીએ એમાં આપણે એક અનુમાનિત જવાબની જ અપેક્ષા રાખીએ છીએ. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે. પછી બીજો સામાન્ય હેતુ છે તો વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે. એને આપણે 7 થી 8 સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ જોયા. પછી છે વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્તિ કરે. એનો વિશિષ્ટ હેતુ છે અર્થ અને ભાવ અનુસાર આરો અવરો સાથે શુદ્ધ ઉચ્ચારથી અભિવ્યક્તિ કરી શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે આ કથન કૌશલ્યનું કે કંઈ પણ વસ્તુ તમારે રજૂ કરવાની છે તો ઇટ હેઝ અ પ્રોપર ઇન્ટોનેશન, પ્રોપર સ્ટ્રેસ, એનો ચોક્કસ આરો અવરો છે અને ચોક્કસ ઉચ્ચારણ શુદ્ધિ સાથે તમારે એના અર્થને અને ભાવને પ્રદર્શિત કરવાનો છે. જેમ કે હું પ્રેમ શબ્દ બોલું તો મારા મોઢા પર અથવા મારા હૃદયમાં પ્રેમ ભાવ જાગવો જોઈએ. કરુણા બોલું, ક્રોધ બોલું, તો આ બધા ભાવોની જે અભિવ્યક્તિ છે અને એની સાથે એનું જે ઉચ્ચારણ છે
એ અભિવ્યક્ત સારામાં સારી રીતે થાય ત્યારે એનો વિશિષ્ટ હેતુ સિદ્ધ થયો છે તેમ કહી શકાય. હર્ષ એટલે કે આનંદ, શોક એટલે ગમગીન જેવા વિવિધ ભાવોને સમજીને તમે રજૂ કરી શકો. એટલે વિદ્યાર્થીએ ખાસ કથન દ્વારા કેવા પ્રકારના વક્તવ્યને તમારે રજૂ કરવાનું છે, કે એમાં આનંદની લાગણી છે. હવે તમે કોઈ મૃત્યુ પ્રસંગમાં હસીને વાત કરો તો એ બહુ શોભનીય છે. માટે પ્રસંગને ધ્યાનમાં લઈ, તમારી વિષય વસ્તુને ધ્યાનમાં લઈ એ રીતના ભાવને સમજી રજૂઆત કરવી આવશ્યક છે. રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનું ક્રમબદ્ધ વર્ણન કરી શકે. એટલે કથન દ્વારા ઘણીવાર નથી આપણે અહેવાલ લેખન લખતા, તો અહેવાલ લેખનમાં તમારે કથનની અભિવ્યક્તિની શૈલી વધારે પ્રદર્શિત કરી શકાય છે, કારણ કે ઘટનાઓનું ક્રમબદ્ધ હોવું ખૂબ જરૂરી છે. મુલાકાત, વાર્તાલાપ, ચર્ચાના પ્રસંગોએ અસરકારક રજૂઆત કરી શકે. મુલાકાત, તમારે કોઈનો ઇન્ટરવ્યૂ લેવાનો છે તો તમારા એ દિવસના પરિધાનથી માંડીને તમારા વાર્તાલાપના સંવાદોની, વાતોની, ભાષાની બધું જ અલગ હોવું જોઈએ. વાર્તાલાપ, હવે તમે કોઈ કોન્ફરન્સમાં વાર્તાલાપ કરવા જાઓ છો, તમારા મિત્રો સાથે વાર્તાલાપ કરો છો અને શાકવાળા સાથે વાર્તાલાપ કરો છો, તો ઇટ હેઝ અ ડિફરન્સ. તો ચર્ચાના પ્રસંગોએ અસરકારક રજૂઆત કરી શકે. કોણ કરી શકે? વિદ્યાર્થી કરી શકે. મૌલિક રચનાઓ સ્વસ્થતાપૂર્વક રજૂ કરી શકે. આપણે વક્તૃત્વ સ્પર્ધા અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, જેમાં સૌથી વધારે મૌલિક વિચારોને આવકારો મળ્યો છે તેમ કહી શકાય. અને મૌલિક રચનાની વાત જ કંઈક અનેરી છે. માટે દરેક વિદ્યાર્થીએ માત્ર ગોખણપટ્ટી નહીં, પણ મૌલિક રચના અને વિચારોને સ્વસ્થતાપૂર્વક રજૂ કરવા આવશ્યક છે. શબ્દોનું શુદ્ધ અને સાહજિક રીતે ઉચ્ચારણ કરી શકે. ઘણીવાર ઉચ્ચારણમાં આપણે એવી સમસ્યા જોઈએ છે કે સ, શ અને ષટકોણના શ, આ ઉચ્ચારણમાં ભૂલ પડે છે. ઘણાને લ, લખોટીનો લ અને અળ, હળનો અળ, આ ઉચ્ચારણમાં પણ તકલીફ જોવા મળે છે. તો કથન અભિવ્યક્તિનું જે જનરલ ઓબ્જેક્ટિવ છે, સામાન્ય હેતુ છે, એ આપણને એ જ શીખવાડે છે કે વિદ્યાર્થી શબ્દોનું શુદ્ધ અને સાહજિક રીતે ઉચ્ચારણ કરી શકે. પછી છે વિદ્યાર્થી વાંચન દ્વારા અર્થગ્રહણ કરે. તો એનો વિશિષ્ટ હેતુ છે માન્ય ભાષામાં યોગ્ય ઝડપ, સ્વરભાર, આરોહ અવરોહ અને વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખી વાંચન કરી શકે. ખૂબ અગત્યની વાત છે. હવે તમારે સમાચાર વાંચવાના હોય તો એની એક ચોક્કસ ઝડપ હોય, ચોક્કસ લય હોય, ચોક્કસ જગ્યાએ તમારે ભાર આપવાનો હોય. એવી જ રીતે તમે જે વિષય વસ્તુને ભણાવવા જઈ રહ્યા છો એમાં પણ આ એપ્લિકેબલ થઈ શકે કે તમે કવિતા વાંચો છો એટલે પઠન કરો છો કે ગાઓ છો, તો એ બંનેમાં આરોહ અવરોહ અલગ હશે. તમે નિબંધ વાંચો છો, કોઈ કરુણ પ્રસંગ કહો છો, કોઈ સારી બાબત કહો છો, ઉદાહરણ રજૂ કરો છો, આ તમામ બાબતોમાં ભાષા, એની ઝડપ, સ્વરભાર, આરોહ અવરોહ, આ બધું જ ખૂબ ધ્યાનમાં રાખીને વાંચન કરવાનું હોય છે. પછી છે નિબંધ, વાર્તા, નાટક, નવલકથા, ચરિત્ર, કવિતા, સમાચાર પત્રો જેવી વાંચન સામગ્રીને અનુરૂપ સસ્વર વાંચન કરી શકે. વિદ્યાર્થી જ્યારે ખાસ કરીને ભાષાને લઈને આગળ એના જીવનમાં વધવાનો હોય, કારકિર્દીના ક્ષેત્રમાં, ત્યારે એને નિબંધ કઈ રીતે લખાય છે, કેટલા પેરેગ્રાફ એમાં હોય છે, વાર્તા લખવાનું ફોર્મેટ શું છે, મુદ્દા પરથી વાર્તા લખીને જે શીર્ષક આપવાનું છે તો એમાં શીર્ષકની પસંદગી કઈ રીતે કરવી, નાટક છે, નાટકના જેટલા પાત્રો છે એ પાત્રોમાં કયા પ્રકારનો અભિનય કયા કેરેક્ટરે કરવાનો છે, કોઈ નવલકથા છે, કોઈ ચરિત્ર લેખન છે, ગાંધીજી છે, રાણી લક્ષ્મીબાઈ છે, કોઈ સુંદર મજાની કવિતા છે અને સમાચાર વાંચન છે. તો આ તમામ વાંચન સામગ્રીને અનુરૂપ વાંચન પદ્ધતિને વિકસાવવાની છે અને સસ્વર વાંચન કરવાનું શીખવાનું છે. પછી છે વાંચન સામગ્રીના ભાવો, હર્ષ, શોક, હાસ્ય, વિનોદ, વ્યંગ, આશ્ચર્ય, આ તમામને ધ્યાનમાં લઈ પઠન કરવાનું છે.
એટલે વિદ્યાર્થી આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ પઠન કરી શકે. વાંચેલી સામગ્રી પર પૂછાયેલા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપી શકે. વાંચન સામગ્રીના અપરિચિત શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોના અર્થ સંદર્ભને આધારે કહી શકે. આ તમામ બાબતો વિદ્યાર્થીઓ જ્યારે વાંચન દ્વારા અર્થગ્રહણ કરે છે ત્યારે એને બહુ જ સમજી વિચારીને અમલીકરણમાં મૂકવાના રહે છે. પછીનો મુદ્દો છે વાંચન સામગ્રીનું મુક વાચન કરી જરૂરી બાબતોનું ઉદાહરણ આપી તફાવત અને સમાનતા વર્ણવી શકે. વાંચનના બે પ્રકાર છે પાછા, મુખ વાંચન ને મૂક વાંચન. મોટેથી વાંચવું અને મનમાં વાંચવું. તો એકવાર મનમાં વાંચી અને ચોક્કસ ઉદાહરણોને તારવી એમાં તફાવત અને એમાં આવતી સમાનતા. તમને બે વસ્તુ આપવામાં આવે છે, એક કવિતા છે અને એક નિબંધ છે. હવે નિબંધમાં ચર્ચાયેલા મુદ્દામાં સારાપણું ને નરસાપણું અને કવિતામાં ચર્ચાયેલી સારી બાબતોને નરસી બાબતોને તમારે અલગ બાયફર્કેટ કરવાની છે. તો એ તમે મૂક વાંચન દ્વારા વ્યવસ્થિત રીતે કરી શકે ને વિદ્યાર્થી એનો તફાવત અને સમાનતા કે ભાઈ કવિતા અને નિબંધ છે પણ બંનેની થીમ, બંનેનો વિષય એક છે એટલે એ સમાનતા છે અને બંનેના તફાવત શું છે એ વસ્તુ તારવતા શીખવાની છે. વાંચન સામગ્રીને યોગ્ય શીર્ષક આપી શકે. શીર્ષક બહુ અગત્યની વસ્તુ છે. શીર્ષક દ્વારા જ આપણે એમાં આગળ વધવું કે નહીં અને શીર્ષક દ્વારા તમે ઘણા બધા વાતોના અંદાજ લગાવી શકો છો. માટે યોગ્ય શીર્ષક આપતા શીખવું એ અતિ આવશ્યક બાબત છે. વાંચન સામગ્રીનો સારાંશ પોતાના શબ્દોમાં દર્શાવી શકે. રિવ્યૂ, યુ હેવ ટુ રિવ્યૂ. અને આપણે બુક રિવ્યૂ, ફિલ્મ રિવ્યૂ અવારનવાર સાંભળીએ છીએ. ટીચર્સ ટ્યુનમાં અવારનવાર એ સાંભળવા આપણને મળ્યું છે. તો વાંચન સામગ્રીનો સારાંશ ઇન યોર વર્ડ્સ. હિચકી ફિલ્મ છે, બહુ જ સરસ એજ્યુકેશનલ ફિલ્મ છે. તો એનો કોઈ તમને સારાંશ લખવાનો કહે તો તમે શું લખો વિચારી લેજો. તો આ પ્રકારે તમારા પોતાના વાંચન સામગ્રીને પોતાના શબ્દોમાં રજૂ કરતા વિદ્યાર્થીને આવડવું ખૂબ જરૂરી છે. શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દોના વિવિધ અર્થ આપી શકે. જેમ કે પાણી, પાણીને આપણે ભૂ, જળ, નીર, પાણી. તો શબ્દકોશનો ઉપયોગ કરી યુ હેવ ટુ યુઝ ડિક્શનરી ઇફ યુ આર અ લેંગ્વેજ ટીચર એન્ડ ઇફ યુ આર નોટ તો પણ તમે ડિક્શનરી, શબ્દકોશનો અવશ્ય ઉપયોગ કરો. વાંચન સામગ્રીમાંથી મેળવેલ જ્ઞાનની પુનઃ રજૂઆત પોતાના શબ્દોમાં કરી શકે અને લય અનુસાર કાવ્ય પઠન કરી શકે. તો વિદ્યાર્થીઓ વાંચન દ્વારા કેવા અર્થ ગ્રહણ કરી શકે તે આપણે આ રીતે જોયા. પછી છે વિદ્યાર્થીઓ, પહેલાં આપણે જોયું એટલે ચારેય સ્કિલને હું આમાં સાંકળી લઉં છું. હવે આપણે જોઈએ લેખન દ્વારા. તો વિદ્યાર્થી લેખન દ્વારા અભિવ્યક્તિ કરે તો શબ્દકોશનો ઉપયોગ કરી જરૂરી અર્થને અનુરૂપ શબ્દો લખી શકીએ. આપણે અપરિચિત શબ્દોની જે સમજ આપીએ છીએ એમાં આપણે એનો અર્થ આપીએ છીએ અને એને વાક્યમાં પ્રયોગ કરતાં શીખવાડીએ છીએ. પછી લેખનમાં ભાવાર્થને અનુરૂપ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી શકે. જ્યાં તમારે અટકવાનું છે ત્યાં તમે પૂર્ણ વિરામ મૂકો. હજી તમારે જ્યાં અટકવાનું એટલે પતી જ ગયું છે ત્યાં પૂર્ણ વિરામ મૂકો. અટકીને આગળ વધવાનું છે ત્યાં અલ્પ વિરામ મૂકો. કંઈ હાઇલાઇટ કરવાનું છે તો અવતરણ ચિહ્નમાં મૂકો. આ બધા વિરામ ચિહ્નનો ઉપયોગ કરી તમે ભાવાર્થને સમજાવો. એક જ અર્થ માટેના અનેક શબ્દોનો લેખનમાં ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીને એક જ વસ્તુ માટે અલગ અલગ શબ્દોનો પરિચય હોવો ખૂબ જ જરૂરી છે. પછી છે વિનંતી પત્ર, નિમંત્રણ પત્ર, અભિનંદન પત્ર, આભાર દર્શન. આ બધા જે વિવિધ સ્વરૂપના પત્રો છે એ લખી શકે. હવે જો લખવાની વાત છે ને એટલે લખવા સાથે ફોર્મલ ને ઇનફોર્મલ રાઇટિંગ સંકળાયેલા છે. સામાન્ય આપણે પત્ર લેખન સાથે ફોર્મલ લેટર ને ઇનફોર્મલ લેટર સાંભળ્યું છે. પણ આ તમામ જે લેટર અહીંયા લખ્યા છે એ બધાના ફોર્મા અલગ છે. વિનંતી પત્ર કેવી રીતે લખવું, એપ્લિકેશન કેવી રીતે લખવી, નિમંત્રણ પત્ર કઈ રીતે લખવો, અભિનંદન પત્ર કઈ રીતે લખવો, આભાર દર્શનનો કઈ રીતે લખવો. ઇટ હેઝ અ ફોર્મેટ. તો વિવિધ સ્વરૂપના પત્રો વિદ્યાર્થી લખી શકે.
વર્ણનાત્મક કે આત્મકથનાત્મક નિબંધો લખી શકે. ડિસ્ક્રિપ્શન હોય કે બાયોગ્રાફી સ્વરૂપે હોય એ વિદ્યાર્થીને લખતા આવડવા જોઈએ. વ્યક્તિ કે સ્થળની મુલાકાતનો અહેવાલ સરળ ભાષામાં લખી શકે. ઘણાને એવી ટેવ હોય કે બહુ જ અઘરી ભાષા વાપરે, જેના શબ્દકોશમાં ઘણા બધા અર્થ જોઈને એને તમે લખ્યું હોય. એ દેખાવે ખૂબ સરળ હોય, દેખાવે ખૂબ સરસ હોય, પણ સરળતાથી સમજી ન શકાય તો એનો કંઈ અર્થ થતો નથી. માટે સરળ ભાષામાં લખવું એ અતિ આવશ્યક છે. આપેલા વિષયો પર સાદા સંવાદો લખી શકે. કોઈ પણ વિષય આપું છું કે વરસાદ, અથવા તો કોઈ પણ હું શૈક્ષણિક ટૉપિક વિચારું કે શાકભાજી ખૂબ અગત્યના છે, તો શાકભાજી શા માટે, આપણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે શાકભાજી શા માટે અગત્યના છે. તો સાદા સંવાદો તમે લખી શકો કે હું એમ કહું કે ગાજર અને મૂળો આ બંને શાકભાજી છે, એના સંવાદ લખો. ચલો, તો ગાજર શું કહેશે અને મૂળો શું કહેશે. અપરિચિત ગદ્યાંશ કે પદ્યાંશ સમજીને તેના પ્રશ્નોના ઉત્તર લખી શકે. સામાન્ય એવું ઓબ્ઝર્વ થયેલું છે કે ગદ્યના ઉત્તરો લખવા આવડે છે, પણ પદ્યના થોડાક અઘરા પડે છે. તો અપરિચિત ગદ્યાંશ કે પદ્યાંશ સમજીને તેના ઉત્તર તમે લખી શકો તો તમે સાચા અર્થમાં લેખનની અભિવ્યક્તિ કેળવી છે તેવું કહી શકાય. લેખનમાં રૂઢિપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ કરી શકો. ગુજરાતી ભાષા હોય, અંગ્રેજી હોય, હિન્દી, કોઈ પણ ભાષા હોય, તમને એમાં આવતા રૂઢિપ્રયોગો, એમાં આવતી કહેવતો, સારા સુવિચારો એનો ખ્યાલ હોવો આવશ્યક છે. વિચારોને સાદા અને સંયુક્ત વાક્યમાં સ્પષ્ટ રીતે લખી શકે. અગેન મેં વાત કરી સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ. એવી જ રીતે તમારે વાક્યને સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, નકાર વાક્ય છે, આ તમામને એકબીજામાં ફેરવતા આવડવા આવશ્યક છે. વિદ્યાર્થીઓ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં રસ અને વિલણ કેળવે. સાહિત્ય ખૂબ વિશાળ છે, પછી એ કોઈ પણ ભાષાનું હોય. તો વાંચેલ સામગ્રીના અનુસંધાનમાં એ જ પ્રકારની સામગ્રી વિશે વાત થઈ છે કે નહીં, અથવા એ વિદ્યાર્થી એ જ પ્રકારની વાત કરી શકે. ખૂબ જ આવશ્યક બાબત છે. પાઠ્ય સામગ્રીના સંદર્ભમાં મૂળ કૃતિઓ જોવાની અભિરુચિ કેળવે. કઈ કૃતિ મૂળ મુખ્ય કૃતિ કઈ છે એ જાણવું અને એને સમજવી આવશ્યક છે. એના તરફ રુચિ કેળવવી. પાઠ્ય સામગ્રીના કાવ્યો જેવા કે વિષય વસ્તુવાળા અન્ય કાવ્યોનું શ્રવણ અને વાંચન કરી શકે. શ્રવણ એટલે સાંભળવું ને વાંચન એટલે વાંચવું. એટલે તમે વેન યુ લિસન કેરફુલી, જ્યારે તમે સારી રીતે સાંભળી શકો છો તો તમે સારી રીતે એને વાંચી શકો છો. એ જ વસ્તુ અહીંયા કહી છે. ભાષા વસ્તુમાં વ્યક્ત થયેલ નવીનતા તારવી શકે. ભાષામાં શું નવીન છે અથવા કઈ સાદી વાતને અહીંયા નવીન રીતે રજૂ કરવામાં આવી છે એ વિદ્યાર્થી તારવી શકે. વાંચન રુચિ કેળવી શકે. શિક્ષક રોજ એક એવું હોમવર્ક આપે કે આજે તમારે રોજ 1 પાનું કે 2 પાના વાંચીને સૂવાના છે. પછી એ ન્યૂઝપેપરના હોય કે કોઈ પૂર્તિના હોય, અથવા તમે કોઈ ટેડ ટોક સાંભળી છે એના હોય, કોઈ આર્ટિકલના હોય, એનીથિંગ, પણ તમે એ વાંચન રુચિ કેળવા એ માટેની એક પ્રયાસ કરો. ભાષા સામગ્રીમાંથી રાષ્ટ્રીય મૂલ્યો તારવીને દર્શાવી શકે. આફ્ટર ઓલ આપણે જે પણ ભાષાનું અધ્યયન કરીએ છીએ એ છેવટે તો મૂલ્ય કેળવણી માટે છે. માટે મૂલ્યોની તારવણી થાય અને મૂલ્યો કેળવી શકે એ પ્રકારના ભાષાની સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ. ભાષા સામગ્રીમાંથી રાષ્ટ્રીય મૂલ્યો કેળવવા સભાન બને. સભાન બની, જાગૃત બની આપણે તમામ મૂલ્યોને ગ્રાહ્ય કરવાના છે. પછી છે વાક્યોમાંના પદોની વિભક્તિ ઓળખી શકે. વાક્યોમાંની સંજ્ઞાના રૂપો ઓળખી શકે. સંસ્કૃત ભાષામાં વિભક્તિના રૂપો છે ને, આપણે રામ અકારાદ પુલ્લિંગ રામઃ, 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 એ જે છે તો એ વસ્તુ જે છે એ પદોની વિભક્તિઓ ઓળખી શકે. વાક્યમાં સંજ્ઞાના રૂપ ઓળખી શકે. ભાવવાચક છે, નામવાચક છે, કઈ છે, નાઉન્સ, પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, કોન્ક્રીટ નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. વાક્યમાંના સર્વનામના રૂપોને ઓળખી શકે. પછી છે વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ, વર્ધક અને પૂરક શબ્દ ઓળખી શકે. સબ્જેક્ટ, વર્બ,
ઓબ્જેક્ટ, બરાબર, આ બધાને ઓળખવા ખૂબ જરૂરી છે. ક્રિયાપદ વગરના વાક્ય અલગ દર્શાવી શકે, વિવિધ વાક્યોનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરી શકે, નિષેધ વાક્ય એટલે નકાર વાક્યમાં, વાક્યોનું વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને પ્રશ્ન વાક્યમાં અહીંયા પાછો હેતુ બદલાય છે. વિદ્યાર્થીઓ વ્યાકરણના જ્ઞાનનું ઉપયોજન કરે. તો વાક્યનું વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્ન વાક્યમાં વર્ગીકરણ કરી શકે, વિધાન વાક્યનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરી શકે, પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરી શકે. આ બધા જ પ્રકારના વાક્યની રચના ઇન્ટરનલ ચેન્જ કરવા માટે વિદ્યાર્થી સક્ષમ હોવો જોઈએ. આપણે એક ઇંગ્લિશના ઉદાહરણ દ્વારા સમજીએ કે આઈ એમ ઇટિંગ એન એપલ, આઈ એમ નોટ ઇટિંગ એન એપલ, આર યુ ઇટિંગ એન એપલ. તો આ સાદું વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. પછીનો મુદ્દો છે વાક્ય રચનાઓ સાદી કે પ્રેરક તે દર્શાવી શકે. કર્તરી પ્રયોગવાળા વાક્યનું કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરી શકે. કરતા પહેલાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ કહીએ છીએ ને કે શી ઇટ્સ એન એપલ, તો શી ઇઝ અ સબ્જેક્ટ, ઇટ એ ક્રિયાપદ છે, વર્બ છે, એન એપલ ઇઝ એન ઓબ્જેક્ટ, એન ઇઝ અ આર્ટિકલ એન્ડ એપલ ઇઝ અ ઓબ્જેક્ટ. તો કર્તરી કર્મણી પ્રયોગમાં વાક્યમાં રૂપાંતર કરી શકે. કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરી, જે સામાન્ય સંસ્કૃતમાં અને ગુજરાતીમાં વધારે જોવા મળે છે. વાક્યોનું સાદા સંયુક્ત સંકોલ વાક્યમાં વર્ગીકરણ કરી શકે. આગળ આપણે જોઈ ગયા. રૂઢિપ્રયોગો ઓળખી બતાવે, રૂઢિપ્રયોગના અર્થ દર્શાવી શકે, રૂઢિપ્રયોગો અને કહેવતો વચ્ચેનો તફાવત સમજાવી શકે. એટલે આ બધું જ વ્યાકરણના જ્ઞાનના ઉપયોજનમાં આવી જાય છે. અને હવે ખૂબ જ અગત્યનો મુદ્દો કે હેતુ સંરચના કરતી વખતે ધ્યાનમાં શું લેવાનું છે? એમ જ હેતુઓની રચના કરી શકાશે? ના. તો હેતુ વિધાન વાક્યમાં લખાયેલું હોવું જોઈએ. સાદા વાક્યમાં હેતુ વિદ્યાર્થીના અવલોકી શકાય, હેતુમાં વિદ્યાર્થીના અવલોકનને અવલોકી શકાય, જોઈ શકાય, મૂલ્યાંકન કરી શકાય તેવા વર્તનના સ્પષ્ટ ઉલ્લેખ કરતું હોવું જોઈએ. કારણ કે આપણે હેતુની રચના વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવા કરીએ છીએ. માટે આ તમામ બાબતો સ્પષ્ટ રીતે જોઈ શકાય તે પ્રમાણે હેતુની સંરચના થવી જોઈએ. અવલોકનક્ષમ વર્તન કઈ પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં પ્રગટશે તે પણ સ્પષ્ટ થવું જોઈએ. અવલોકનક્ષમ વર્તનનું લઘુત્તમ સ્વીકાર્ય સ્તર હેતુ વિધાનમાં જણાવવું જોઈએ. અવલોકી શકાય, અનુભવી શકાય ત્યારે જ વર્તનમાં કેટલા અંશે પરિવર્તન થયું છે તે સમજી શકાય. એટલે એનું સ્તર લઘુત્તમ, ગુરુત્તમ, મધ્યમ કેવું છે તે આપણે સરળતાથી સમજી શકીએ. અવલોકનક્ષમ વર્તનની સાથે વિષય વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ. કયા વિષય વસ્તુને ધ્યાનમાં લઈ, કારણ કે આપણે વિષય વસ્તુને ધ્યાનમાં લઈને હેતુઓ રચવાના છે. એમ આપણા મનમાં આવ્યા એ હેતુઓ નથી રચવાના. એટલે તમે જે વિષય વસ્તુ પસંદ કરી છે એમાં કેવા પ્રકારના હેતુને અવલોકી શકાય છે અને કયા પ્રકારના વર્તનથી પરિવર્તન આવી શકે છે એની નોંધ થવી ખૂબ જ જરૂરી છે. હેતુઓ નિશ્ચિત સમય મર્યાદામાં સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ. ધ્યેયો લાંબા ગાળાના છે, એમાં સમયગાળો વધારે જોઈશે, પણ હેતુઓ નિશ્ચિત સમય મર્યાદામાં સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ. 2-3 હેતુઓ સાથે ન લખતા સ્વતંત્ર સ્વરૂપમાં લખવા જોઈએ. તમે એકવાર ફરી લેસન પ્લાનને યાદ કરો તો આપણે બધા જ વિશિષ્ટ હેતુઓ સાથે લખી નાખીએ છીએ. જેમ જેમ એનું સ્ટેપ આવતું જાય છે, જેમ કે વિષયાભિમુખ તો પૂર્વજ્ઞાનને તાજું કરે, પછી તમે જે લેસન કહેવાના છો તો વિદ્યાર્થીઓ વિષયાંગથી પરિચિત થાય. પછી ભાષાનો વિદ્યાર્થી છે તો એણે એ વાંચન પ્રક્રિયા કરવાની છે, તો વિદ્યાર્થી વાંચન કૌશલ્યને કેળવે. એ પછી એમાંથી આવતા સ્પષ્ટીકરણ કૌશલ્યને તમે એક્સપ્લેન કરો છો એટલે વિદ્યાર્થી સ્પષ્ટીકરણ કૌશલ્યને કેળવે. અને પછી એમાંથી આવતા અપરિચિત શબ્દોની જ્યારે શિક્ષક સમજ આપે છે ત્યારે આપણે એવો હેતુ લખી શકીએ કે વિદ્યાર્થીઓ અપરિચિત શબ્દોની સમજ કેળવે. તો 2-3 હેતુઓ સાથે નથી લખવાના. આપણે જ્યાં જ્યાં આપણું સ્ટેપ આવે છે ત્યાં ત્યાં તમે વિશિષ્ટ હેતુને મૂકતા જાઓ છો. શિક્ષણ કાર્યના હેતુઓની સંરચના સમયે બધા જ પ્રકારના હેતુઓને લક્ષ્યમાં રાખી પ્રાધાન્યતા આપવું
એ ખૂબ જ આવશ્યક બાબત છે અને હેતુ સંરચનામાં ધ્યાનમાં રાખવામાં મુખ્ય મુદ્દો છે. તો અહીંયા આપણે ભાષાના સામાન્ય અને વિશિષ્ટ હેતુ વિશેની વિગતે સમજ મેળવી. સામાન્ય અને વિશિષ્ટ હેતુની વ્યાખ્યા, એનો તફાવત, એને સિદ્ધ કરવા માટેના પ્રયત્ન અને એક સામાન્ય હેતુના લગભગ 8 થી 10 વિશિષ્ટ હેતુની સમજ આપણે કેળવી. અને અંતમાં હેતુઓ ધ્યાનમાં રાખતી વખતે કઈ હેતુઓ રચના કરતી વખતે કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશેની વિગતે સમજ મેળવી. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.